ડાયરેક્શનનો સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો છે કે શંભુ સૂર્યોદય તરફ 10 કિલોમીટર ચાલે છે. સૂર્યોદય કઈ દિશામાં થાય? પૂર્વમાં. એનો મતલબ કે શંભુભાઈ જે છે પૂર્વ તરફ જે છે 10 કિલોમીટર ચાલે છે. પછી જે છે પોતાની ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. એટલે કે શંભુભાઈ જે છે પાછા 5 કિલોમીટર ચાલે. ત્યારબાદ જે છે પૂર્વ દિશામાં 6 કિલોમીટર ચાલે છે. એટલે કે શંભુભાઈ જે છે બાકીનું જે છે 6 કિલોમીટર પૂર્વમાં ચાલે. હવે પાછા દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે અને હવે પાછા જે છે સૂર્યાસ્ત તરફ એટલે કે પશ્ચિમ તરફ જે છે 3 કિલોમીટર ચાલે છે. હવે આ જો 6 કિલોમીટર છે તો આપણે અહીંયા 3 કિલોમીટર કરીશું. આપણને શું પૂછ્યું છે કે શંભુ મૂળ સ્થાનથી કેટલા અંતરે હશે? તો જો મૂળ સ્થાન તો અહીંયા છે, અહીંયાથી 10 કિલોમીટર તો આ છે અને બાકીનું આ જે છે કેટલું રહ્યું? આ ટોટલ 6 છે, આ 3 છે, એટલે કે 3 કિલોમીટર. તો 10 ને 3 જે છે શંભુભાઈ જે છે અહીંયા ઊભા છે, અહીંયાથી આ જે છે અંતર 13 કિલોમીટર થશે. કેટલું? 13 કિલોમીટર આપણો આન્સર છે. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો.